નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડનું જીએસઈબી બોર્ડનું ઇકોનોમિક્સનું પેપર આવી ગયું છે. અહીંયા ઇકોનોમિક્સ 2025નું પેપર છે. ફેબ્રુઆરી 2025નું આ પેપર છે અને આ પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ. જી 12 કોમર્સનું પેપર છે. 12 કોમર્સનું પેપર છે અને ઇકોનોમિક્સનો કોડ 022 આ રહ્યો. તો તમારે આ પેપર સોલ્યુશન કરાવી દેવાના છીએ આપણે. તો પહેલાં તો આપણે વાંચી લઈએ સૂચનાઓ. જ્યારે તમે ભવિષ્યના 12 કોમર્સના સ્ટુડન્ટ છો તો જ આ વિડીયો જોઈ રહ્યા છો. ભવિષ્યમાં તમે આ જોઈ શકો છો. પહેલી સૂચનાની અંદર હતું કે આ પ્રશ્નપત્રમાં 5 વિભાગ, કુલ 63 પ્રશ્નો અને પહેલું જ પેપર ઇકોનોમિક્સનું હોય છે દર વર્ષે. જવાબ આપતા પહેલાં આ પ્રશ્નો કાળજીપૂર્વક વાંચી લેવાની વાત કરે છે. વિભાગની સામે કૌંસમાં લખેલા અંક ગુણ દર્શાવે છે. નવો વિભાગ નવા પાના પર લખો. વિભાગ CDમાં જનરલ વિકલ્પ આપવામાં આવ્યા છે એવું કહે છે. વિભાગ એની અંદર હવે આપણે સોલ્વ કરશું કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે. આકૃતિ કીધું હોય, આકૃતિ શબ્દ જ્યારે આવે, આકૃતિ હોય, આકૃતિનું વિતરણ પૂછ્યું હોય, કયા પ્રકારના વિતરણમાં દોરવામાં આવે તો આકૃતિ છે એ અસતત પ્રકારના વિતરણમાં દોરવામાં આવે છે. પછી કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરી. હિમાયત એટલે શું? તો કે ભલામણ કરી છે. ભલામણ તો કોને ભલામણ કરી છે? કોના નિષ્ણાંતો હતા એને માથાદીઠ આવકના સ્વીકારવાની ભલામણ કરી કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે. આર્થિક વિકાસનો નિર્દેશક તરીકે માથાદીઠ આવક અત્યારે છે તો એ આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. બી ઓપ્શન આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ત્યારબાદ હવે વાત કરી લઈએ આગળના પાના પર, આગળના પેજ પર છે. તો ચાલ્યો, તો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ તફાવતમાં પણ આપેલો છે કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય, કે કયા પરિવર્તનો છે એ જ ધ્યાનમાં લેવાતા હોય છે. તો કે આર્થિક વૃદ્ધિ જ્યારે આવે, વૃદ્ધિનો શબ્દ કીધો હોય, જ્યારે વૃદ્ધિ કીધું હોય વૃદ્ધિ, ત્યારે આપણે આવે પરિમાણાત્મક પરિવર્તનો. એ ઓપ્શન આવશે પરિમાણાત્મક પરિવર્તનો. એ ઓપ્શન પરિમાણાત્મક પરિવર્તનો. પછી વાસ્તવિક આવક કરતાં વાસ્તવિક આવક ક્વેશ્ચન છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી છે વધે તેને ફુગાવો કહેવાય. કે વાસ્તવિક આવક એના કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે. વાસ્તવિક આવક આ રહી એના કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધતી હોય તો તેને ફુગાવો કહેવાય. એવું કોણે કીધું? તો કે પીગુએ કીધું. એસી પીગુએ કીધું છે. પછી કીધું વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો કે એમાં આવશે ચાલુ ખાતાની થાપણો. કયા ખાતાની? ચાલુ ખાતાની થાપણો એમાં આવશે મિત્રો. ચાલુ ખાતાની થાપણો બાદ વાત કરીએ કે ભારતમાં વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે? ભારતની અંદર વિદેશી હુંડિયામણનો જથ્થો છે એની સાચવણી કોણ કરે છે? તો કે એની સાચવણી કોણ કરે? તો કે RBI કરે. આપણી બેંકોની મમ્મી RBI કરે છે. પછી કીધું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિઓની ન્યૂનતમ દૈનિક દિવસની કેલરી કેટલી આપી? દૈનિક કેલરી પૂછ્યું હોય. ICR આપી છે અને એ આપી છે ગ્રામ્ય ક્ષેત્રે પૂછ્યું છે તો ગ્રામ્ય ક્ષેત્રે આવશે 2400. જો શહેરી ક્ષેત્રે પૂછ્યું હોય, શહેરી ક્ષેત્રે તો શહેરી એવું પૂછે તો 2100. શહેરી ક્ષેત્રે 2100. પછી કીધું પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ થઈ? પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ થઈ? કઈ યોજના કીધી? પ્રધાનમંત્રી જનધન યોજના, PM જનધન યોજના તો 2014માં શરૂ થઈ ગઈ હતી. પછી આગળ જ આવી જઈએ હવે આપણે સીધા સાદા મોબાઈલ ફોન. સાદો જે મોબાઈલ ફોન છે, સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી. જો નવી ટેકનોલોજી આવી ગઈ, પહેલાં તો આપણે ઓપ્શન બીજા ક્લિયર કરી લઈએ. આપણે 4 ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શન છે ચક્રીય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. ચક્રીય ક્યારે આવે? તો કે માંગમાં વધઘટ થાય, તેજી મંદી હોય ત્યારે આવતી હોય ચક્રીય બેરોજગારી. તો આ તો આવશે નહીં કારણ કે માંગ વધઘટ થઈ નથી. આપણે પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી. આનું બીજું નામ છે છુપી. અને આમાં સીમાંત ઉત્પાદકતા કેવી હોય? તો કે શૂન્ય હોય એવો શબ્દ આવે. પછી મોસમી બેરોજગારી, મોસમને કારણે આવતી હોય તો કે આ પ્રચ્છન્ન બેરોજગારીનો જ એક પ્રકાર છે. પ્રચ્છન્નનો નથી પણ અર્ધ બેરોજગારીનો એક પ્રકાર છે. આ જે છે એ મોસમી બેરોજગારી અર્ધ બેરોજગારીનો એક પ્રકાર. અર્ધ બેરોજગારી ના ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળે. ગ્રામ્ય ક્ષેત્રે જ્યારે
ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળતી હોય છે. અને મોસમી એટલે કામ ન મળે એવું સ્થિતિ, મોસમ વગર કામ ન મળે, મોસમ સિવાયના સમયે કામ ન મળે એને મોસમી બેરોજગારી કહેવાય. વૈધી એક ઘર્ષણજન્ય, તો આપણો જવાબ આવશે ઘર્ષણજન્ય. આ બેરોજગારી કઈ રીતે આવતી હોય છે? તો ઘર્ષણજન્ય બેરોજગારી. તો આમાં એમ કીધું કે ટેકનોલોજીકલ ફેરફારો થાય ને, ટેકનોલોજીકલ ફેરફારો, નવી ટેકનોલોજી આવે ને ત્યારે ઘર્ષણજન્ય બેરોજગારી આવે. નવી ટેકનોલોજી ઉદ્ભવતી હોય ત્યારે કઈ બેરોજગારી? ઘર્ષણજન્ય બેરોજગારી. તો કીધું કે સાદો મોબાઈલ ફોન હતો ને એની જગ્યાએ સ્માર્ટ મોબાઈલ ફોન આવ્યા, એટલે ટેકનોલોજીમાં બદલાવ આવ્યો, ત્યારે ટૂંકા ગાળા માટે જે બેરોજગારી ઉદ્ભવતી હોય છે એને કહેવાય છે ઘર્ષણજન્ય બેરોજગારી. પછી કીધું કે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે 4 માપદંડો આપ્યા હતા. 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો કે 4 માપદંડો રાજકૃષ્ણ સમિતિએ રજૂ કર્યા છે. રાજકૃષ્ણ સમિતિ. પછી કીધું કે ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય? તો કે આ નાનકા છોકરાને પણ 10મા ધોરણમાં પણ આવડતો હોય, 10 વર્ષે છે રોજગારી વસ્તી ગણતરી થતું હોય. 10 વર્ષે દર કેટલા વર્ષે થાય? કે દર કેટલા વર્ષે શું થાય? વસ્તી ગણતરી થાય ભારતની અંદર દર 10 વર્ષે થાય. 10 વર્ષ કેટલા વર્ષે થાય મિત્રો? 10 વર્ષે થાય. તો લાઈક કરી દેજો વિડીયોને, લાઈક કરી દેજો વિડીયોને, લાઈક કરી દેજો હજી સુધી ન કર્યું હોય તો. પછી કીધું ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918, આપણે વિડીયો ચેનલ પર મૂકેલો હતો પહેલા, 918 બીજી ચેનલ પર મૂકેલો છે. ભારતમાં જાતિ પ્રમાણની વાત કરી છે. જાતિ પ્રમાણ 918, ગુજરાતમાં દર 1000 પુરુષોએ 2011માં કેટલું? 918 જાતિ પ્રમાણનો ક્વેશ્ચન છે, વસ્તી ચેપ્ટરનો. વસ્તીમાંથી 2 MCQ આવ્યા છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો શું ફેરફાર થયો? ફાળો વધ્યો, ઘટ્યો? બોલો. સ્થિર રહ્યો. ફાળો સ્થિર રહ્યો? તો કે ના, આ ઓપ્શન નહીં આવે. ધીમો દરે વધતો, વધારો થયો? ના થયો. ઘટે છે? તો કે ખબર નહીં. ઝડપી વધારો થયો? તો કે ના થયો. ઘટે છે. કોનો વધે છે? કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે. આ ઓપ્શન સાચો આવશે. તો એમાં એમ કીધું કે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે અને સેવા ક્ષેત્રનો અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધ્યો છે. એ બેનો વધે છે. તો આ MCQ પૂછાય છે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ કૃષિ ક્ષેત્રમાંથી. કૃષિ ક્ષેત્રનો ફાળો શું થાય છે? ઘટે છે. પછી કીધું નીચેનામાંથી કયો પાક રોકડિયો પાક છે? મિત્રો, રોકડિયો પાક પૂછ્યો હોય ત્યારે આપણે લખીએ કે એ શેરડીનો પાક છે. શેરડીનો પાક. તો આપણે સીધું કહી દીધું. પણ હવે આપણે બાજરી, તો કે આ કયો પાક છે? આ પાક મકાઈ પાક. આ ત્રણેય પાક છે એ છે અનાજેતર પાક. અનાજેતર નથી પણ અનાજના પાકો છે, અનાજ છે આ. વેપાર તુલા એટલે ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, દ્રશ્ય વેપારની તુલા, અદ્રશ્ય વેપારની તુલા. 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવશે? તો એમ પૂછ્યું છે આપને. તો એમાં દ્રશ્ય વેપારની તુલા આવે. દ્રશ્ય વેપારની તુલા. લેણદેણ તુલામાં કેટલા ખાતા હોય? લેણદેણ તુલામાં 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. કયા હોય? કેટલા ખાતા હોય? લેણદેણ તુલાની અંદર 2 ખાતા હોય. પછી કીધું કે ખાખરા બનાવવાનો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ છે, ટચુકડો ઉદ્યોગ છે, નાના પાયાનો ઉદ્યોગ છે, મધ્યમ પાયાનો ઉદ્યોગ છે? તો કે મધ્યમ તો આવે જ નહીં, નાના આવે જ નહીં, ટચુકડાય ન આવે, ગૃહ ઉદ્યોગ આવે. ગૃહ ઉદ્યોગ છે. પછી કીધું ગુજરાતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? તો કે હવે આપણે બધા જોઈ લઈએ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર ગુજરાતના જ બધા સ્થળ આપ્યા છે અહીંયા. કયો વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે? કોમેન્ટમાં લખી જણાવજો. કોમેન્ટમાં લખી બતાવજો કે કયો આર્થિક વિસ્તાર વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. ગુજરાતમાં 2 છે. ગુજરાતમાં કેટલા છે? 2 છે. ગમે એ પૂછી લઈએ. તો આજ કંડલા પૂછી લીધું. કંડલા કહી દીધું. કંડલા પછી બીજો કયો છે? તો કંડલા પછી બીજો જ એક છે. કંડલા પછી કયો? કંડલા પછી આપણું સુરત છે. કંડલા અને સુરત. આ 2 છે. કંડલા અને સુરત 2 વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. તો એનો સાચો જવાબ આવશે કંડલા. માંડવી નથી. માંડવી વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં છે જ નહીં. ગુજરાત ભારતમાં ત્યાર સુધી 8 આપણી ચોપડીમાં આપેલા છે. 8 અને નવા 18 માટેની દરખાસ્ત પણ નથી આપી. નવા દરખાસ્ત આપી છે પણ નામ નથી આપ્યા. નવા 18 માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 8ના નામ આપેલા છે. તો અહીંયા દ્વારકા નથી. દ્વારકા છે જ નહીં. વેરાવળાઈ નથી. માંડવી નથી. આપણો સાચો જવાબ કંડલા છે. કંડલા. કે ભારતમાં વીજળી છે એ કેટલી રીતે મેળવી શકાય? તો કે ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? તો એ ક્વેશ્ચનને કહી દઈએ. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? વીજળીનો એ ક્વેશ્ચન આપણે નથી આવડતો જ આવતો. ભારતના બંધારણમાં આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી આપવામાં આવી હતી આપણા ટેક્સ્ટબુકની અંદર, કે મફત અને ફરજિયાત આપવાની જવાબદારી ટેક્સ્ટબુકમાં આપેલી છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકારની છે, નગરપાલિકાની છે, મહાનગરપાલિકાની છે કે રાજ્ય સરકારની છે? તો સાચો જવાબ આવશે રાજ્ય સરકાર. રાજ્ય સરકારને આપવામાં આવી છે જવાબદારી. તો આ સાચો જવાબ છે. સાચો જવાબ રાજ્ય સરકાર.
કે કેન્દ્ર સરકારની નથી, મહાનગરપાલિકા તો ન જ આપે, મહાનગરપાલિકા નહીં આપે, પણ અહીંયા જે ભારતના બંધારણની અંદર જવાબદારી આપવામાં આવી છે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ કેટલા માટે આપેલી છે કે ભારતના બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી એ રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. પછી આવે છે NSSOનું પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. લખી દઉં, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું હોય તો કે 0 થી 1 ની વચ્ચે હોય, 0 થી 1 ની વચ્ચે. મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો 1, ન્યૂનતમ મૂલ્ય 0. સાક્ષરજનનું સૂત્ર એ પૂછી લીધું છે. પછી કીધું કે જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબી કઈ રીતે જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીના તુલના કયા માપદંડના આધારે થાય તો કે આંતરરાષ્ટ્રીય ગરીબીના માપદંડના આધારે થાય, કે આંતરરાષ્ટ્રીય ગરીબી માપદંડના આધારે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂઆત ક્યારે થઈ 2014માં થઈ ગઈ. ત્યારબાદ મૃત્યુદરનો અર્થ પૂછ્યો છે. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? કૃષિ ક્ષેત્ર. વિદેશ વેપારની દિશા એટલે જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગોમાં વર્ગીકરણ થતું હોય તો કે વિભાગો 3 વિભાગોમાં થાય. પછી કીધું ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ રેલવે. આવા ક્વેશ્ચન પૂછી દીધા છે. પછી આવી જાય આપણે વિભાગ સી માટેની સૂચના જોઈ લ્યો. વિભાગ સીમાં કીધું હતું કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 31 થી 46 માંથી કોઈ પણ 16 છે એમાંથી 12 લખી દો. 16 માંથી 12 લખવાના થાય. 12 દુ 24 માર્ક.